તો ગાઈસ સવાર પડી ગયું છે, નાસ્તો સરગાસણમાં સવાર પડી છે. કાજલ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બોડી. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈસ અમે તો અહીંયા ઊંઘી ગયા હતા, તો ઉઠી ગયા છે મજા આવી ગઈ હતી અને ઠંડો મસ્ત લાગતો હતો અને ધોબળો હતો. હા એ તો તું નેચર હતી એટલે. તો ગાઈસ દિવ્યાંશ તો હજી ઊંઘી રહ્યો છે. આ કદી રોકાતા નહીં, નજીક હોય એટલે પેથાપુર જતા રહીએ. ઓય આવીએ ખાવા પીવા ખાઈને ભાઈ આવીને જતા રહીએ. આવા જ વિડીયો થાય છે એક્સપોર્ટિંગ. ચલો 7:20 થઈ. 7:20 થઈ. મારે એડિટ કરતા 2 વાગ્યા હતા. હા તાણે કેટલો ટાઈમ લાગે નહીં એ લાગતો? તો બધું આખા પાછી કરી દીધું ને કે 1 વાગે હું પતે નું ગીત. ચલો ગાઈસ કોફી પીએ, કોફી પીને પછી મળીએ અને અહીંયા બ્લોગ ચાલુ છે. હા અમારે ઘેર શું થયું છે આજે જોઈએ. તો ગાઈસ અહીંયા તો હજી વિડીયો અપલોડ થયો જ નહીં અને સંજય નહીં ધોઈને તૈયાર થઈ ગયો. બોલી હેડો નહીં ધોઈને તૈયાર થયો હેડો છીએ. હા ના માર નહીં ના મારો હાથ પગ ધોવાના છે ખાલે. હું નહીં નાતો ના ઘેર આપવું છે ગોમડે. હા ઘેર આપવાનું છે આપવાનું છે તારે આપવું છે. આવો જ દિવ્યાંશ તારા અત્યારે નહીં આપણે ત્યાં જઈને આવીએ, અમદાવાદ જઈને આવીએ પછી જઈએ. હા તો ચાલશે બોલી તું શું કોમ તારે કશું કોમ નહીં. તો ગાઈસ હમ વહેલા તો સંજય ગાડીની સાફ સફાઈ કરો છે. સાફ સફાઈ થઈ જાય એટલે અહીંથી નીકળીએ અમે. પહેલાં અમદાવાદ જવું છે અને પછીથી અહીંયા ખાઈને જવું છે કાજલ નહીં કે ત્યાં જઈને ઘેર જઈને મોડું થશે પણ આપણને આવતા 12 વાગી જશે. તો કાજલનું પાર્વતી વયરું તે રબીએ ખાવાનું બનાવું. તો ગાઈસ આજ તો કાજલનું રસોડું જોઈએ, કાજલનું રસોડું શેર કરી બસ. હોમ ટૂર કરાવો. હા હોમ ટૂર કરાવો. હોમ ટૂર. હોમ ટૂર તો આવા જ એક ઘર છે ના મોટા ભાઈનું, આવા જ કરણ 2 ભાઈઓનું ઘર. હા એટલે 2 ઘર છે જેમ આપણા 3 ઘર છે ને. તો ગાઈસ ખાવાનું બનાવશે રોટી સબ્જી. અમે તો આઈને ખાઈએ તો ખાઈ જઈએ. ના ખાઈ ચોથી પેલો 12 વાગે જતો રહેશે બેન. નહીં જતો રહેશે ને 12-1 વાગે એટલે પાછું થઈ ગયું પણ તો વાર લાગે ટાઈમે પછી 1 વાગે જતો રહેશે. હા એટલે કરણથી તૈયાર થઈ ગયા આવીને ખાઈએ બસ તમે તૈયાર રહેજો. તારા બંધ કરી લે આ બંધ ચાલે હા તો તૈયાર રહેજે. કાલે કે અમે પેથાપુર તમારે નહીં આવવાનું ડાયરેક્ટ હોય આવવા. રોજ રોજ હાલ લાગે એ તો અમે સંજય 2 છીએ કે આમ તો સંજય નહીં આવે, આમ તો હું એકલો જ આવે પાછો. હા ના બાદ નહીં જતી આ છેડો જ નહીં છોડતી. વળી સંજાન પેલી વખત ના તો મોકલે મારે હંગાતી. હવે જઈને આવીએ તાણ તૈયારીઓ રાખો ખાવા પીવાની. ના તો રૂમાલ પડો બધા કે દિવ્યાંશ બોલતો નથી આ જોજે કેવું બોલસ. હા બાંધ જતા તારા અમે જઈને આવીએ. હું પાછળ બેસી જાઉં તું આગળ બે હું પાછળ બેસી જાઉં. ખબર. તો ગાઈસ અમે જઈએ છીએ અમદાવાદ. અમદાવાદ જઈને આવીને પછી ખાઈને પછી નીકળીએ. સાબરમતી રિવરફ્રન્ટ. તો ગાઈસ અમે તો અમદાવાદ આવી ગયા. આમ વરસાદ ચાલુ થઈ ગયો છે. તો ગાઈસ આજે અમદાવાદ ઊભા છીએ આવ્યો અને અહીંથી જઈએ છીએ આમ ઘેર ડાયરેક્ટ. હા મજામાં. ના ના આમ ઘેર જવું હજી તો ત્યાં આખે સારું ના એ ત્યાં અહીંયા ઘેર સરગાસણ. ચલો ચલો હા હા હા. તો ગાઈસ હું અહીંથી અમે નીકળી જશે. અમારે જે કામ હતું એ પતાવી દીધું. તો અહીંથી જઈએ સરગાસણ. આજે જમવાનું તો ગાઈસ સબસ્ક્રાઈબર આવ્યો છે. તો ગાઈસ સરગાસણ આવી ગયા ગમો પાર બેંક ને બધું. હવ અને ક્યાંથી લઈને આવ્યો મોકળો રમવા આવ્યો લાગે છે. તો ગાઈસ ગાડી અહીં ઊભી રાખીશ ભૂલી જાય છે ગળીઓ પડી આવી ગયા અને અહીંયા આમ કાઢ્યું છે ખાવાનું. હેડો સંજય ખાઈ લઈએ પછી દિવ્યાંશ
કરણજીને ક્યાં કાટલી બેસી જાય હંગાતી મારા માટે બધું જ ચાલશે કાટલી બધું કીધું એટલે ચિંતા ના કરે બધું કીધું ટોમેટો છાશ વાસ બધું દવા કે ગળવાની સ નહીં બધું ખાવાનું એ તો તીખું કાલે ના પાડી હતી કાલે પેલું ઉલટી ના થાય કે એટલે હેડો દિવ્યાંશ બેસી જા હેડ ના અઠવાડિયું એક દાડો ચલો ગાઈસ તો ખાવા બેસીએ અને આજ તો ખમણ શું છે આ? હા તો ગાઈસ ચલો ફટાફટ ખાઈ લઈએ ચલો બેસી જા તું બેવું છે મારી જોડે જલેબી ખાવા ગાઈસ હવે કાઢલી તો એ બેસજો બધો બેસજો હા ના ના બેસજો બેસજો અરે પેલો એ છે આ ખબર સુરત ખાતો તાવો કા હું સમજા ચટણી છે મસ્ત પણ ભાવે છે અલગ એકલી ખાઈએ તોય ચાલે તો ગાઈસ બધા જમવા બેસ્યો છે આજ તો જમી લઈએ ફટાફટ એ તો હમણાં ચોમાસું છે કે નહીં અત્યારે ઓર્ડર એક કઈ નહીં હોય અઠવાડિયામાં 15 દાડે હા એટલે પછી ચાલુ થશે એટલે અમે આવીએ તાનું બતા ના ઘેર એટલે તો ગાઈસ ખાવાનું તો બધું ખાઈ લીધું છે મજા આવી સંજય ખમણ ખાવાની હા ચલો જલેબી બધી હતી હું ખાઉં થોડી તો ગાઈસ એક કોમેન્ટ આવી છે ભગવતી બેનની તો કે રંજીતભાઈનું કે કહેતા નહીં બોલતી છે કે મસા કે ભગંદરનું ઓપરેશન એટલે કે તીખું ખાવાનું ના પાડીશ હા કોમેન્ટ આવી રંજીતભાઈ નું ભગંદર મસાનું ઓપરેશન કરીશ ભગંદર મસાનું ના ગાઈસ એવું કશું નથી આ તો તીખું તો એકદમ ખાવા ના પડે ઉલટી ના થાય એટલે ના કહું બધા હાથું થા મચ્છી આમ તો નહીં કહું એવું કે શીખ બધો મને કાલે એવો વિચાર આવ્યો હું કિરણ જીધન કે તને પણ આ કોમેન્ટ આવશે ભગંદર છે ભગંદર મસાનું હેડો જવું નહીં કાઢલી કરણજન કીધું ફોન કર્યો તૈયાર જ છું તો હેડક તાણ જવું હોય તો ચોક્કી કલાકમાં આવશું એમ કહેતા હતા કોક એવા કોમ તો નહીં કે પાછું પૂછી લેજે કોમ બોમ હોય નાના કપાસ કે આ છો તો ગાઈસ અમે તૈયારીઓ કરીએ છીએ ઘરે જવાનું ઘરે જવાનું મમ્મીને વાંચી દે જેમ મના લે હું કે મને કાઢી ના લા શકું તો ગાઈસ કાજલ કરણજીને મને આવશું મૂકવા એમ કે છે મૂકવા આવશો આનું એમ કે ભગંદરનું ઓપરેશન કરાય હેડો સંજય જવું નહીં ચલો ગાઈસ તો અમે અહીંથી નીકળીએ પેલી દવા લીધી મારી દવાઓ સમજા ખબર ગાડીમાં જશે ના ના આવજો તો ચલો અહીંથી જ નીકળીએ હવ કદી ત્યાં ખાઈ તું આમાં આવી જા સારું હો ટાટા કહી દે ટાટા બેવું પેલી ગાડી જવું તારે હવે સરગાસણથી અમે નીકળ્યા છીએ અહીંથી હા છે પાછળ 3 જણો દિવ્યાંશ આવો છો તો ગાઈસ આજ તો રણજીતે અને બંને સીટ એક્સચેન્જ કરી દીધી એ આગળ થતો કરણ કુમાર આવી ગયા હોય રણજીત હોય આવી ગયો અને હું હોય આવી ગયો પાછળ બધી જગ્યા બદલી નાખતો
ગાઈઝ હવે ગાંધીનગરથી પેથાપુર જઈએ છીએ. પેથાપુર મારો ઠેલો એકલા બાકી છે તો બેના આવી ગયા છે. ઠેલો એકલો જ લેવાનો છે. કાલે લઈ લેતો તો પછી મને કે પાછું ઘરે આવવાનું છે. રંજી કેવું કશું નહીં થયું. કઈ સીધો સાદો બે છે ખાલી ગુપ્ત ઓપરેશન થયું છે. ઇશ્ક ને સાથિયા કઈ ગીતો બીતો તો વગાડ આગળ બે છે ને ગીતો વગાડ થોડો ઠંડો ઠંડો વરસાદી મોસમનો તેરી યાદ સદાએ રે પેલા કાઢલી હવે હોય કાઢ થઈ છે ગાર્ડનમાં તો હિચકો ખા બે હવે ટીકલો જેવો રોતો હતો પેલો આવા 20 રૂપિયા જ ભાડું આલેલું મમ્મીએ ભાડું બચાઈ નીના વાપરવાના હતા. ચોરી હોણે તો એવો રોતો હતો ને આ રોટો એવું કરે. અમે કાટલી બેન મૂકીને હેડ્યા કીધું હેડ. 8માં ભણતો લખવાનું ભણવાનું એ ખબર કે આવડો પોણીનો કેમેરો આવે છે. અમે કઈ ચિત્ર બદલાઈ 20 રૂપિયા પપ્પાએ તો 50 રૂપિયા આલેલા ને તેમાં 5 રૂપિયા ભાડો થતો હતો. એટલે અમે 3-4 જણ હતા ને એટલે જતા તો બેહીને જ કીધું વર્તે હેડતા જઈએ ને કે આપણે 5 રૂપિયા બચી જઈએ. હેડતા જ આવ્યા હતા એમ લેવું છે મારે લેવું છે. અને હવે કાઢલી મેં કે હેડ જે વાંધો મૂકીને હેડ્યા તેવો આરોટો પછી આવ્યો છે. અત્યારે હું આવીને આવે મોટી ગાડી છે મોબાઈલ છે. સાયકલ લઈને અમર ના જ જતા. આખા ગાંધીનગર ની આજુબાજુ સાયકલો લઈને જ ફરતા. હોસ્ટેલમાં ભણતા ત્યારે રસ્તો બને છે તમારે જેવડો રસ્તો બને કાજે ત્યાં હશે ને સરકાર. તો ગાઈઝ અમારી ફ્લેટે આવ્યા છીએ ગાડી લઈને. અમે થોડો સામાન બામાન લઈ લઈએ. તો ગાઈઝ અહીંયા તો અમારી સોસાયટીમાં ભજન ચાલુ છે. તો ગાઈઝ ચલો બધો સામાન બામાન લઈ લીધો. પડદા મારી દે લાઇટ ઉપરથી બંધ કરી દે એટલે મારા મોજા લોક ઉપરથી કરી દેજે. અને તો બાકી નાય હું જવું બરાબર. લીપ બોલાવું હું બાકી દે. હા ખુરશીઓ આ ઘરનું નહીં કરાવું કોનું કોક કરે એ મરમ્મત રવા થાય. તો ગાઈઝ ગાડી તો વાળીને જ મૂકી છે. ખાલી અંદર આ ઠેલાને મૂકવાનું. તો ગાઈઝ આજ તો અરે લડાઈ છે તો લડાઈ શકું. તો ગાઈઝ સોસાયટીમાં હશું શું લડાઈ છું ખબર નહીં પડે. ચલો ગાઈઝ તો અહીંથી નીકળીએ. હું અમારી સોસાયટીમાં હાલ તો ભજન ચાલતો હતો ના હજી ચાલુ જ છું ભજન. તો ગાઈઝ વિજાપુર આવી ગયા. હું છોકરા માટે કોઈ લેવાનું છે તો ગાઈઝ બજારમાં તો ટ્રાફિક છે. પોલીસવાળા ઊભા છે. મોહરમ છે નહીં. હા બોલો એ તો બસ લેશું આગળ નહીં પૂરા તો જોથી વહીથી લઉં જજે સંજય એક તો કંટાળો આવે મને. પેડા બેડા શું કરો મોની તેથી હશે. તો ગાઈઝ વિજાપુરથી નીકળી ગયા. તો છોકરો માટે થોડો કેળો જમરૂક છો પછી પેલું ખજૂર રણજીત નો મસાલો ઓપરેશન સક્સેસફુલ એટલા માટે તો હું બેહું જેવી રીતે હું તો કેળો ખાઉં છું. પેડા હાલ બોડી પેડા લાવી છે ગળી ખાતો તો ડોક્ટરે કીધું છે નહીં ખાતા. ઊંડળી થઈને જશે ઊંડળી. પાછળ ગાડી આવે છે વેરના. આ બોણ ગંગા નદી સંજાની. હેડો ઉતરો તાણ ફટાફટ. આ તો સંજય અલ્યા હા કોઈ ના હું છોડું. તું મને યાદ કરતી હતી કે નહીં? એ તો ગાડીમાં હતો નતો મૂકી વખત. તો જ બધો સામાન બામાન ઉતારી દઈએ અને અમે આવી ગયા છે ઘેર. એ હાથ થઈ ગયું ભગ અંદર ત્યાં. હા ચલો ઓય વ્યુ. તો ગાઈસ ઘેર આવી ગયા છીએ.
સામાન તો કાઢે ના બધો સારું તો ગાઈસ અમે ઘેર આવી ગયા છે અહીંયા કરણજીને બેઠા છો દિવ્યાંશ તો આવીને ગાડી રમવા મોડે હા બફારો મારે છે કોક પંખા ચાલુ કરો હા શિલ્પા તું તો ઓળખતી જ નહીં ખૂબ મને એને આ મોસોલીને બેસી છો હંગાતી શું બનાવું છું તે ઓ એવું તો અમે રોજ ખાતા હતા ગોડો બોલ યાદ કરતી તે હા નથી કરતી કાલે રોતી હતી કાલના વિડીયો જોઈ હતી માર જોડે રહીને રહીને પેલો થઈ ગયો ને કે સવારો થઈ ગયો નહીં માર જોડે રહીને રહીને ગુસ્સાવાળો નહીં શિલ્પા હા માસા ભાઈ ઉપર જતી મેં કર્યું તો ગાઈસ હોજ પડી છે ને અહીંયા અમારે ખાવાનું બનાવશે આજ તો ખબર નહીં શિલ્પા કોક બનાવે છે અને તો માટીમાં રમીને આવીશું જો ટાટા હા ચોકન જવું છે હા એટલા બધા ના જવાય એ ગંધાતું છે રહેતા નહીં કરણજી હા ખાઈને જાઓ બસ તો ગાઈસ કરણજીને નીકળે આમ હાલના હાલ હા એ જ ને તૈયાર જ હતું વાર કેટલી તો તાર તો રહું છે કે જવું છે રહું છે કે આપણે તો રવાન છે કે ભાઈ તો ગાઈસ કરણજીને તો હું જઈશ ને ઓન મૂકવા આવ્યા હતા તો ગાઈસ આ બાજુ પંખા ચાલુ બંધ કરો આ એ બારે ચાલુ ચલો પંખા ચાલુ સંજય ચાલુ તો હોય પણ બંધ કરો એમ આ એ પંખો ચાલુ હજી હોય છે નહીં સારું જ ને આ ચાલુ હોત તો ગાઈસ પાર્વતી મોની તો નારિયેળ અને 250 પેડા ચલો અરે નહીં પેલી ભરાયેલી મમ્મી રહી તો ગાઈસ 200 રૂપિયા નાખ્યા તો અંધારું થઈ ગયું પપ્પા અહીંયા બેસી જાય ના તો મોબાઈલ ખેલી જાય વિયુ ખાધું મામુ ખાધું વિયુ હવ ચલો પાછળ આય ખાધું ધરાઈ ઓ બાપરે આ તો તમે મોડું ખાધું ભાઈ ગુડુ એ ગુડા તો ગુડુ એમના વ્રત કર્યું ગૌરી વ્રત પહેલી વાર ગુડુ ને જેન્સી પાર્વતીભાઈ બેઠો ખવડાય ખાધી એટલે દાળિયામાં ઘેર આવી ગયો ખાધું બેને ગુડુ ભાઈ બેટા ભૂખ લાગી હતી ગુડુ તો એમ કહેતી હતી ડેડી કો 2 દાડા વધારે રહે અને અમે મજા કરી લઈએ કાજલબેન અહીંયા રમાડી હસી હું ગોટા બનાવતા વિડીયો બનાવવા આવી એટલે આ ધોઈ નાખ્યા બાકી ગોટા તો મી બનાવ્યા वो सबूत हिंदी ब्लॉग देख लेना सबूत मिल जाएगा मोटा भाई લઈ લ્યા છે શિલ્પા રોટલી બનાવ મમ્મીનો બ્લોગમાં બનાવતો ને એટલે મમ્મી ના આલી થોડી વાર ના મમ્મી ગોટા બનાવી ને મમ્મી મોટા ભાઈ તબિયત ઠીક નહીં એટલે હમણાં અમે બ્લોગ બનાવ થોડા આસી બનાવવા થોડા અમે આસી કરીને બનાવી દઈએ મારા હાથના ગોટા જોવા હોય તો બતાવી દઉં છું ગોટા મને તો નવાઈ ના બનાવતા આવડે એટલે બસ બનાય મારા હાથના ગાય ગોટા ખાવા જો કે મસાલો એ નહીં મસાલો મી તૈયાર કર્યો પાછો કઈ મી બનાયા એક ગોણ ઉતારવા આવ્યો કાલી એવો તો બસ સવિતા બેને બનાયા અમાર તો મોટા ભાઈ કહેતા હતા સાચી વાત પંખા તો ચાલુ હીવો ખાવા બેસજો કેમ આ તો જેન આપણે વિડીયો બનાવીએ તો બોલજે વિડીયો બોલ ખાવું ચલો ખાને ખાવા હેડો 2 ભજ્જો પડે ખાવું લાવી કાજુ બેન પપ્પા મોટા ભાઈ તમારે ખાવું આમાં ખાવું મેં બેજો ખાવા મહિલા મંડળ અહીંયા છે હેડો ખાવું નહીં ખાવા ખાને કા હે ના ચલો લેડો ભાભી ખાવું નહીં હેડો છે ભાભી યોને લઈ જાવ પાણી ખાવા કેડો પાલી ના આવી ગયો ના થોડી આવી હતી તો ગાઈસ બધા ખાઈ લીધું ભાભી ખાવા બેઠો હોય મારે ખાવાનું હું હવે ખાવા બેવું
જેન્સી કઈ મોબાઈલ કહે દે શિલ્પા કઈની બોલાવો પણ આવતી નહીં ખાવા હેલો ખીચડી ગીલોડી બટાકાનું શાક છોકરાનું નવું શાક બનાવું જે હતું ચામાં પતી જશે નહીં તો ગાઈસ હવે તો હું બ્લોગ બનાવી મને સપોર્ટ કરજો એટલે મને ના સારું બનાવતા આવડી જાય અને ધીમે ધીમે એડિટ કરતા શીખી જવું આ તો બેવું એડિટ કરવા આ તો એડિટ હું કરવાની કર બ્લોગ જોઈ જાડી બેહારો કોક પકડીને હા ડેકુમાં તો બેહીએ નહીં શકતું તો ચલો જમી લઈએ જમીન પછી મળીએ આ બાજુ રાકેશભાઈ ફોન ફેરી બધો ફોનમાં બીજી પેલું બાજુ પપ્પા કાજલબેન નહીં ફેરતો હવે તો એડિટ કરવાનું લીધું છે ને પક્ષી શીખવાનું હું કરતા નહીં આવડતું પાછું